આપણે શેર બજારમાં જામીનગીરીના વ્યવહારોના પ્રકારો જોઈ રહ્યા હતા. મુખ્યત્વે 3 પ્રકારના છે: રોકડ એટલે કે હાજરના વ્યવહાર, વાયદાના વ્યવહાર અને સટ્ટાના વ્યવહાર. રોકડ અને હાજરના વ્યવહાર એવા વ્યવહારો હોય કે જે વ્યવહારોની પતાવટ તુરંત જ કરવાની હોય છે, એ જ સમયે કરવાની હોય છે. વાયદાના વ્યવહાર કે જે ફ્યુચર ટ્રાન્ઝેક્શન છે, તો એમાં 15 થી 30 દિવસનો સમયગાળો હોય છે. અને સટ્ટાના વ્યવહાર કે જે ભાવ વધવા કે ઘટવાના અંદાજને આધારે એનો અંદાજ કાઢી ભવિષ્યમાં ભાવનો અંદાજ મેળવી અને પછી એના વ્યવહારો થતા હોય છે. એના 5 પ્રકાર છે. કોરી ફેરબદલી, જેના 2 પ્રકાર છે. નોંધાયેલી જામીનગીરી કે જેમાં બધી જ વિગત રજીસ્ટર કરવી પડતી હોય, અને બીજું છે બેરર જામીનગીરી કે જે ચલણી નોટની જેમ એની ટ્રાન્સફર થઈ શકે, ચેન્જ થઈ શકે, ફેરબદલી થઈ શકે છે, જેમાં કોઈ જ પ્રકારની ફેરબદલી ખર્ચ કે વિધિ અનુસરવામાં આવતી હોતી નથી. ત્યારબાદ છે વૈકલ્પિક વ્યવહારો, ઓપ્શન ડીલિંગ કે જેમાં 2 ઓપ્શન આપવામાં આવે છે: ખરીદ માટેનો કોલ, વેચાણ માટેનો પુટ, અને જ્યારે બંને આપતા હોય ડ્યુઅલ ઓપ્શન. ત્યારબાદ છે કે માર્જિન વેપાર. માર્જિન વેપાર એટલે શું? હવે માર્જિન જે વ્યવહાર છે, તો એ માર્જિન ટ્રેડિંગમાં શેર દલાલ પાસેથી ઉછીના નાણાં લઈ અને જામીનગીરીઓ ખરીદવામાં આવતી હોય. એટલે કોઈ પણ જે વ્યક્તિ છે એને જામીનગીરીનું ખરીદ વેચાણ કરવું હોય ત્યારે એ શેર દલાલ હોય છે, એ દલાલ પાસેથી ઉછીના નાણાં નહીં લઈ અને જામીનગીરીઓ ખરીદતા હોય. તો શેર દલાલને બદલે જો એ બેંકમાંથી નાણાં ઉછીના કરીને જામીનગીરીઓ ખરીદવામાં આવે તો એ માર્જિન વેપાર નહીં કહેવાય. માર્જિન વેપાર ત્યારે જ થશે કે જ્યારે શેર દલાલો પાસેથી, એટલે કે શેર બ્રોકર પાસેથી નાણાં ઉછીના લઈ અને જામીનગીરીઓ, સિક્યોરિટીઝનું ખરીદ વેચાણ કરતા હોય. તો હવે આવા જે શેર દલાલો છે, એ શેર દલાલો પાસેથી નાણાં ઉછીના લેવામાં આવતું હોય, કારણ કે એ શેર દલાલ અને એનો જે ગ્રાહક છે એમની વચ્ચેનો જે સંબંધ છે એ ઘનિષ્ઠ હોય. શાખ મર્યાદા પૂરી થતી હોય કે જે લિમિટ આપેલી હશે એને, એ લિમિટ પૂરી થતી હોય ત્યારે એનો જે ગ્રાહક છે એને જે ઉછીના નાણાં હોય એ નાણાં બેંકને પરત કરવા પડતા હોય. એટલે બેંક સાથેનો એનો સંબંધ પૂરો થઈ જતો હોય, પરંતુ શેર બ્રોકર સાથે આવું નહીં થાય. તો એના માટે થઈ અને શેર બ્રોકર પાસેથી જેને નાણાં ઉછીના લીધા હશે તો એ વેપારને માર્જિન વેપાર અથવા તો માર્જિન ટ્રેડિંગ કહેવામાં આવે છે. શેર દલાલ છે એ ગ્રાહકની આર્થિક પરિસ્થિતિ જોઈને જ, ખાતરી મેળવીને જ એમની સાથે વેપારની સવલત આપે છે. પરંતુ માર્જિન વેપાર કરતી વખતે શેર દલાલ પાસે, બ્રોકર પાસે અમુક રકમ છે, એ અમુક રકમ ડિપોઝિટ તરીકે રાખવી પડતી હોય. હવે ડિપોઝિટ તરીકે અમુક રકમ ભરી અને પછી ખાતું ખોલાવવું પડતું હોય બ્રોકર પાસે. એટલે એ ડિપોઝિટ તરીકેની રોકડ છે એના બદલે એ કોઈ પણ પ્રકારની જામીનગીરી પણ એ ડિપોઝિટ તરીકે મૂકી શકે છે અથવા તો રોકડ મૂકી શકે. તો ત્યારે ગ્રાહક પોતાના ખાતામાં એ જે રકમ છે એટલી રકમ એને જાળવવી પડે, અમુક રકમ. એટલા માટે એને માર્જિન વેપાર કહેવામાં આવે છે કે અમુક રકમ ગ્રાહકે પોતાના ખાતામાં નિશ્ચિત રકમ જાળવવી પડતી હોય. બરાબર. તો હવે આ જે ડિપોઝિટ એને ભરવી પડે. પરંતુ જ્યારે એવું લાગે કે શેર દલાલને પ્રતિકૂળ સંજોગો લાગે અથવા તો અન્ય કારણોસર એને ડિપોઝિટ તરીકે મળેલ જામીનગીરીઓ વેચી નાખવાનો અધિકાર પણ બ્રોકરને મળતો હોય છે. માર્જિન વેપાર દ્વારા ગ્રાહક શેર દલાલ પાસેથી ડિપોઝિટની રકમ રાખી અને તેના કરતાં વધુ રકમની શેરોની પણ લેવેચ કરી શકતા હોય. એટલે કે એની જેટલી ડિપોઝિટ હોય એનાથી પણ ઘણા બધા રકમ વધારાની શેર લેવેચ પણ કરી શકતા હોય. એટલે કે ઓછી મૂડી રોકવા હોય તો ઓછી મૂડી રોકીને એ ખૂબ મોટો વ્યવહાર કરી શકતા હોય, મોટા પ્રમાણમાં ખરીદ વેચાણ કરી શકતા હોય, અને જે શેરની ભાવ તફાવત હોય તો એ ભાવ તફાવત મોટા પ્રમાણમાં
મેળવી શકતા હોય, સામે એને જે રોકાણ કરતા હોય એ રોકાણ ખૂબ ઓછું હશે. તો માર્જિન વેપાર એટલે કે શેર દલાલ પાસેથી ઉછીના નાણાં લઈ અને જામીનગીરીઓ વેચતા હોય. હવે આમાં ગ્રાહકને પોતાને એક અલગથી ખાતું ખોલાવવું પડતું હોય અને એમાં જેટલી એને લિમિટ નક્કી કરેલી હશે એટલી રકમની ડિપોઝિટ એને રાખવી પડતી હશે એના ખાતામાં. અને શેર દલાલ પાસેથી એ ખરીદ વેચાણ કરતા હશે, ઉધાર કરી શકતા હોય અને જે ડિપોઝિટ રાખેલી હોય એના કરતાં પણ ઘણી બધી વધારે રકમના સિક્યોરિટીઝનું ખરીદ વેચાણ એ કરી શકતા હોય. તો એ કહેવાશે માર્જિન ટ્રેડિંગ, કે જે શેર બ્રોકર પાસેથી કરી શકતા હોય. તો આ માર્જિન ટ્રેડિંગ. હવે છે કોર્નિંગ અને મેન્યુપ્યુલેશન. તો સૌ પ્રથમ તો એનો મતલબ શું થાય? કોર્નિંગ એટલે કે કોર્નર એટલે ખૂણો. તો સિક્યોરિટીઝ છે એને એક તરફ લઈ જવી, તો એને કહેવાશે કોર્નિંગ. અને બીજું છે મેન્યુપ્યુલેશન. મેન્યુપ્યુલેશન એટલે કે ગેરમાર્ગે દોરવું અથવા તો હેરફેર. તો શેરને કોર્નર કરવો એટલે કે ભાવમાં ઉથલ પાથલ કરવી અથવા તો એને એક તરફ ભેગા કરી દેવા. તો હવે સટ્ટાખોરો છે એ બજારમાં જે જામીનગીરીઓ છે એને ખરીદીને કોર્નર કરીને શેર બજારમાં જામીનગીરીઓની મોટી ખેંચ અથવા તો તંગી ઊભી કરે અને ત્યારબાદ પોતાની પાસે જે શેર હોય એને પોતે ઈચ્છતા હોય એવા ભાવે વેચી શકે. તો આ જે પ્રક્રિયા છે એને કહેવાશે કોર્નિંગ. હવે સટ્ટાખોરો શેર કોર્નિંગ કરવાનો હેતુ શું હોય છે? કે પોતાની પાસે વિપુલ પ્રમાણમાં, મોટા પ્રમાણમાં જામીનગીરીઓનો સંગ્રહ કરી રાખે અને પછી એ જામીનગીરીઓનો જે એને સંગ્રહ કરી રાખ્યો હોય એની તે મોટી ખેંચ ઊભી કરતા હોય. તો એ મોટી ખેંચ જે એ ઊભી કરતા હોય એના કારણે થઈ અને જામીનગીરીઓનો બજારમાં મોટા પ્રમાણમાં તંગી ઊભી થશે. તો આ શેર બજારનો ભાવ વધારવાનો અને મોટા પ્રમાણમાં નફો કમાવાનો એનો હેતુ હોય છે કે શેર બજારમાં જે શેરના ભાવ છે, સિક્યોરિટીઝના ભાવ છે એ ખૂબ જ ઊંચા થઈ જાય, વધી જાય અને એના દ્વારા એ નફો કમાઈ શકે. હવે સટ્ટાખોરો જામીનગીરીઓનો સંગ્રહ કરતા હોય ત્યારે એમાં વેચનાર પણ હશે કે જેમની પાસે જામીનગીરી ન હોવા છતાં ઊંચા ભાવની લાલચે એને વેચાણ કર્યું હશે. તો હવે એ અમુક સમયે એની પાસે ન હોવા છતાં પણ સટ્ટાખોરો એનો ગેરલાભ ઉઠાવતા હોય છે. તો હવે કોર્નિંગની જે પરિસ્થિતિ છે એ કૃત્રિમ તંગી છે, જાણી જોઈને કરવામાં આવેલી શેરની ખેંચ અથવા તો જાણી જોઈને કરવામાં આવેલી શેરની તંગી કહી શકાય. મેન્યુપ્યુલેશન એટલે કે શેરના ભાવોમાં કૃત્રિમ રીતે ઉથલપાથલ સર્જી અને વધુ નફો કમાવાનો હોય. તો મેન્યુપ્યુલેશનનો હેતુ શેરની માંગમાં કૃત્રિમ વધારા દ્વારા ભાવ વધારો કરીને નફો કમાવાનો હોય છે. તો સટ્ટાખોરો બજારમાં ઈચ્છિત જામીનગીરીના ભાવ ખોટી રીતે વધારે અને એ ભાવો વધતા જતા જાહેર જનતા ગેરમાર્ગે દોરવાય અને એના કારણે ઊંચા ભાવની લાલચે એ જે જામીનગીરી છે એ વધુ પડતી ખરીદતા હોય અને જે સટ્ટાખોરો છે એ બીજી રીતે ઊંચી કિંમતે એ જામીનગીરી વેચી નાખતા હોય અને લોકોને ખોટી રીતે એ જામીનગીરી એમની પાસે આવી જતી હોય અને ઘણી વખત એને પોતાના પૈસા, મોટા પ્રમાણમાં પોતાના નાણાં છે એ ગુમાવવા પડતા હોય. તો આવી યુક્તિ પ્રયુક્તિઓ સટ્ટાખોરો દ્વારા થતી હોય અને એનો ભોગ સામાન્ય લોકો બનતા હોય છે. તો આ હતું કોર્નિંગ અને મેન્યુપ્યુલેશન. ત્યારબાદ છે શેર હેરફેર એટલે એને કહેવાય આર્બિટ્રેજ. તો સામાન્ય રીતે જુદા જુદા શેર બજારમાં અલગ અલગ પ્રકારની જામીનગીરીઓના ભાવ એક સરખા હોય એવું ક્યારેક જ બનતું હોય. લગભગ બધા જ શેર બજારમાં અલગ અલગ ભાવ હોય છે. તો એ જે અલગ અલગ ભાવ હોય એમાં ઓછા વધતા ભાવ તફાવતો જોવા મળતા હોય. તો હવે તફાવતનો ગાળો એ શેર હેરફેર આર્બિટ્રેજમાં નફો બની રહે. તો કારણ કે શેરના જે ભાવ તફાવત બનતો હોય એ જ સામાન્ય રીતે સિક્યોરિટીઝ વેચીને ભાવ તફાવત મળતો હોય એ એનો નફો બનતો હોય. તો એ પ્રોફિટ મેળવવા માટે જામીનગીરીઓના ભાવ વધુ હોય ત્યારે પોતે સિક્યોરિટીઝ વેચી અને એ સિક્યોરિટીઝના બદલામાં પ્રોફિટ અર્ન કરતા હોય. તો હવે આ આર્બિટ્રેજ કે જે શેર હેરફેરમાં જ્યારે એક જ દેશના જુદા જુદા શેર બજારમાં જામીનગીરીની હેરફેર કરવામાં આવે ત્યારે એને કેવી કહેવાય? આંતરિક હેરફેર.
તો જુદા જુદા દેશના શેર બજારોમાં જામીનગીરીની હેરફેર કરવામાં આવે ત્યારે તેને આંતરરાષ્ટ્રીય હેરફેર કહેવાય, અને પોતાના જ દેશમાં એટલે કે એક દેશમાં કરવામાં આવતી હોય તો એને આંતરિક હેરફેર કહેવાય. તો હવે આ પ્રકારના વ્યવહારમાં જુદા જુદા સ્થળ ઉપર આવેલા જે અલગ અલગ શેર બજારો હોય તો એ શેર બજારમાં જે અલગ અલગ પ્રકારની સિક્યોરિટીઝ હોય એ સિક્યોરિટીઝના જે ટ્રાન્ઝેક્શન હોય એ કઈ રીતે કરવા એના માટેના નિષ્ણાત વ્યક્તિઓ દલાલ હોય છે, જે બ્રોકર કહેવાય. તો શેર બજાર વચ્ચેનું અંતર, એની હેરફેરનો ખર્ચ, એના અલગ અલગ પ્રકારના નિયમો, ધારાધોરણો, સમય, પછી કયા પ્રકારના દેશની કેવી પ્રકારની નીતિ છે, અને એનું હુંડિયામણના ભાવ, આવી બધી વસ્તુ છે એનો ખૂબ જ ઊંડાણપૂર્વક એમને અભ્યાસ કરેલો હોય, અને જેના દ્વારા થઈ અને એ પોતે એની નિષ્ણાત સેવા પૂરી પાડતા હોય. તો એમની એ જે એની એડવાઇસ છે એ લેવી આવશ્યક બને છે, નહીતર પૈસા છે એ ડૂબવાના ચાન્સીસ ખૂબ વધી જતા હોય છે. તો શેર હેરફેરનો મોટો લાભ એ હોય છે કે અલગ અલગ શેર બજારોના જે સિક્યોરિટીઝના ભાવ છે એમાં જે સમાનતા આવે, તો આ શેર હેરફેર દ્વારા નફો કમાવામાં આવતો હોય છે. તો આપણે જે અલગ અલગ પ્રકારના જામીનગીરીના વ્યવહારો છે એમાં મુખ્યત્વે 3 વ્યવહાર છે, અને રોકડના વ્યવહાર, વાયદાના વ્યવહાર અને સટ્ટાના વ્યવહાર. અને સટ્ટાના વ્યવહારના 5 પ્રકાર: કોરી ફેરબદલી, વૈકલ્પિક વ્યવહાર, માર્જિન વ્યવહાર, કોર્નિંગ અને મેન્યુપ્યુલેશન, અને શેર હેરફેર. થેન્ક યુ.